राघवी क्या नमोताय जाते बड़े अरिहंतानि महान करि मंगल हरियो महा ग्रंथ करण को काम जाते मिले समाज सब पावे निज पदरम आत्मरूप आवाज ओछो छे। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। પેજ નંબર છે 218। કેવળ વ્યવહારાલંબી જૈનાભાસુનું નિરૂપણ। વ્યવહારાદર્શી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ અહીંયા વર્ણન એનું ચાલી રહ્યું છે। ગઈકાલે આપણે આ પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ છે અહીં એમ જાણવું કે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિથી પુણ્યબંધ થાય છે, માટે પાપ પ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી। બરાબર કે જે વ્યવહાર પ્રવૃત્તિ છે, બાહ્ય ક્રિયા, શુભ ક્રિયા, પરિણામ લઈ લેવા, એ બાહ્ય ક્રિયાઓ જે શુભ ક્રિયાઓ છે એમાં કશાયની મનતા હોવાના કારણે પુણ્યબંધ થાય છે, માટે પાપ પ્રવૃત્તિની અપેક્ષાએ તો તેનો નિષેધ નથી। કોઈને એમ થતું હશે કે પુણ્યની અહીંયા સમર્થન છે, એમ નથી। પાપની અપેક્ષાએ, તીવ્ર કશાયની અપેક્ષાએ મંદ કશાયનો નિષેધ નથી। કેમ નિષેધ નથી? કેમ કે મંદ કશાયમાં જીવ હિતહિતનો વિચાર કરી શકે, તીવ્ર કશાયમાં હિતહિતનો વિચાર ચાલતો નથી। બહુ લોજિક છે આ તો। તીવ્ર કશાયમાં કોઈને સમજાવી ના શકાય, કોઈ સમજી ના શકે। કોઈને તીવ્ર કશાય હોય ત્યારે સમજાવવાનો પ્રયાસ કરવો નહીં, કેમ કે નહીં સમજે। કશાયની મનતા હોય ત્યારે સમજવાનો ચાન્સ છે, બસ એટલું લેવું જોઈએ। એટલા માટે અહીંયા એ અપેક્ષાએ વ્યવહાર ધર્મરૂપ જે પ્રવૃત્તિ છે એનો નિષેધ નથી, એ અપેક્ષાએ એટલો ખ્યાલ આવે। કોઈને મંદિરમાં અહીંયા આવ્યા હોય સભામાં કોઈ, અને જીનવાણીનો આધાર લઈને એને કોઈ એના દોષને બતાવીએ તો એને તકલીફ પડતી નથી, અને એ જ વાત એના ઘરે જઈને કહીએ ઝઘડો થઈ જાય। બરાબર છે? કોઈ એવો દોષ હોય અહીંયા ગાદીથી જીનવાણીને શરણમાં આવીને એ વાત કહેવામાં આવે તો એ કબૂલ કરે કે નહીં આ મારી ભૂલ છે, અને એ જ વાત એમના હે ને ઘરે જઈને કહીએ તો કે નહીં અમે બરાબર છીએ, એ વાત આવે છે ને, એ કહેવું જોઈએ। એટલા માટે એટલા પૂરતું અહીંયા શુભ ક્રિયાનો નિષેધ નથી। હવે જો છતાં પરંતુ છે ને અહીંયા પણ જે જીવ વ્યવહાર પ્રવૃત્તિ વડે જ સંતુષ્ટ થાય અને સાચા મોક્ષ માર્ગનો ઉદ્યમી થતો નથી। પછી ધર્મ સમજવા, ધર્મ ભણવા, એના માટે એ ક્રિયાઓ, ધર્મ સમજવા માટેની ક્રિયાઓ આદિ એમાં સંતુષ્ટ થઈ જાય, અને એ લખ્યું ને સાચો મોક્ષ માર્ગ એટલે નિશ્ચય મોક્ષ માર્ગ, એટલે એ ધર્મમાં સમજવામાં જે કહ્યું હોય એ સમજવા માટે પુરુષાર્થ કરતો નથી, તો તેને મોક્ષ માર્ગમાં સન્મુખ કરવા માટે શુભરૂપ પ્રવૃત્તિનો પણ નિષેધ નિરૂપણ કરીએ છીએ। કેમ ખ્યાલ આવે ને? જ્યારે કોઈ રોજ મંદિર આવતો હોય, સ્વાધ્યાય કરતો હોય, તો મિત્રોમાં જનરલી આ ટાઈપના ડિસ્કશન થતા હોય કે કોઈ મિત્ર જ્યારે રોજે સ્વાધ્યાય હોય, સ્વાધ્યાય કરતા હોઈએ અને કોઈ
અનર્ગલ એના જીવનમાં કોઈ પ્રવૃત્તિ જોવા મળે તો એને કઈ રીતે રજૂઆત કરીએ ઋષભ? અરે તમે મંદિર આવો છો, સ્વાધ્યાય કરો છો, તોય આવું કરો છો. ખ્યાલ આવે ને શું કહ્યું? સ્વાધ્યાય કરો છો, ગુરુદેવના ભક્ત છો, તો પણ આવું પરિણામ કર્યો છો, આવી પ્રવૃત્તિ કરો છો. જનરલી આ ટોક હોય ને બે મિત્રો વચ્ચે, સાધર્મી વચ્ચે, તો એ કહે છે પંડિતજી, કહે છે કે કોઈ તો એને મોક્ષ માર્ગને સન્મુખ કરવા માટે એ જે શુભ ક્રિયાઓ કરે છે એને પણ ગૌણ કરવામાં આવે છે. ભાઈ તું મંદિર જાય છે બરાબર છે, પરંતુ તું તારા પરિણામ સુધાર, તારો અભિપ્રાય સુધાર. અભિપ્રાય સુધારતો નથી તો મંદિર ગયો કે ના ગયો બરાબર છે, આવી બી આપણે કોમેન્ટ્સ કરતા નથી. અભિપ્રાય ના સુધર્યું, પરિણામ ના સુધર્યા તો પછી એને તરત જ કહીએ કે તું મંદિર જાય છે એનાથી શું મતલબ? ના જાય કે જાય તો તેને નિષેધ કર્યો ને. શું કામ નિષેધ કર્યો? સાને લઈને કે તું તારું જે મુખ્ય કાર્ય છે એ યાદ કરવા માટે આનો નિષેધ કરવાનો આવે છે. એટલા માટે ગુરુદેવશ્રીએ બહુ તાકાત લગાવીને કે ભાઈ પુણ્યમાં ધર્મ નથી, દયાદાન વ્રત આદિ સ્વાધ્યાય આદિ એ કોઈ ધર્મનું કારણ નથી, એમ કરીને નિષેધ કર્યો. નિષેધ કર્યો એટલે કર્યો કે એ કરીને તારે જે કરવાનું હતું આત્માનો અનુભવ એ કર, એ કરવા માટે આ કરવામાં આવે છે. પણ એને લઈને થઈ જશે કે એ થયું એટલે બહુ થઈ ગયું એવી કોઈ બી રીતે તું કાર્ય કે સંતુષ્ટિ પ્રકારનો ભાવ નહીં કરતો. તો એટલા માટે શુભ ભાવનો નિષેધ એટલા માટે કરવામાં આવે છે. ચાલો જનરલી એક બહુ આપણે આજે જે ચર્ચા કરીશું ને એકદમ સામાન્ય આપણે જેમ વાત કરતા હોય તે કરીશું. જનરલી તમે કોઈને એમ કહો કે ભાઈ નહીં મંદિર આવે શું કામ જવું છે, નહીં જતો, સ્વાધ્યાયની શું જરૂર છે, નહીં જતો, ખ્યાલ ને? તો એવું કોઈને કોઈ પ્રેરણા આપે? ભલે આપણે એ સાંભળતા હોઈએ કે સ્વાધ્યાયમાં ધર્મ નથી, પણ આજ સુધી સ્વાધ્યાયમાં ધર્મ નથી સાંભળવાવાળાએ કોઈ પોતાના મિત્રને એવી પ્રેરણા આપી કે ભાઈ સ્વાધ્યાયમાં હવે કાલથી ના જતું એવું કહ્યું કોઈ? એનો અર્થ કે સ્વાધ્યાયમાં જવાનો નિષેધ નથી કર્યો, સ્વાધ્યાયમાં ધર્મ માનવાનો નિષેધ કર્યો. આટલામાં બેઠેલા કોઈ વ્યક્તિએ કોઈને એવી પ્રેરણા આપી કે ભાઈ નહીં કાલથી મંદિર શું, મંદિરથી થોડી ધર્મ થાય છે, નહીં જતો, એવું કોઈને કહ્યું હોય તો બતાવો મને. આપણી વાત છે, આપણા લેવલમાં બી કોઈને નથી કહેતા. આપણે એમ કે નહીં ભાઈ હું સમય કાઢ, કેટલો વેપાર કરીશ, કેટલા તું આ બધા હરવા ફરવાના પ્રસંગ કરે છે, મંદિરમાં આવવું જોઈએ, સ્વાધ્યાય કરવું જોઈએ, એ જ પ્રેરણા આપીએ છીએ. ભલે બે સાથે અહીં આવીને પછી એક દિવસ એમ સાંભળી કે સ્વાધ્યાયમાં ધર્મ નથી, તો પણ એનો અર્થ એ થઈ ગયું કે બીજું કંઈક કહેવા માગે છે કે સ્વાધ્યાય આદિમાં ધર્મ નથી એવો નિષેધ જે કરવામાં આવે છે એની પાછળ એવો ઉદ્દેશ છે કે મોક્ષ માર્ગમાં સન્મુખ કરવા માટે, એનાથી બી ઉઠાઈને અલગ લઈ જવું, ઉપર લઈ જવું છે એટલા માટે એને. પણ એનાથી કંઈ નીચે ઉતરીની વાત નથી. અરે જ્યાં પુણ્યમાં ધર્મ નથી એમ કહ્યું હોય તો હજારો વાર પાપમાં ધર્મ નથી એમ પણ કહ્યું. તો પાપમાં જવાનું થોડી કહ્યું છે. પાપ માન લો કે પુણ્ય ઝેર છે તો પાપ અમૃત છે એવું પણ તો નથી કહ્યું. ખ્યાલ આવ્યો? પુણ્ય ઝેર છે અને વિતરાગતા અમૃત છે. તો વિતરાગતાની સામે પુણ્યને ઝેર કહ્યું છે, પણ પુણ્યને ઝેર કહ્યું તો પાપને અમૃત કહ્યું એવું તું ક્યાંથી લાવ્યું? વાત ત્યાં ચાલી હતી. તો એટલા માટે વ્યવહારનો નિષેધ પણ કરવામાં આવે છે. કેમ કે વ્યવહાર પછી પુત્રીમાં વ્યવહારનો આ રીતે, કેમ કે વ્યવહાર છે એટલે એને અને એમાં સંતોષાઈ ગયો છે એટલે એને એ તરફનો ઉપદેશ આપવામાં આવે. હવે જ્યારે આ વાત એમને એક ટર્મ્સ મૂકી દીધી કે જ્યાં અમે હવે પૂરું પ્રકરણમાં વ્યવહારની ધુલાઈ કરીશું, એમ જો આપણી ભાષામાં કહીએ બરાબર એનો નિષેધ કરીશું. પણ એનો જે નિષેધ કરીએ છીએ એ શાના માટે કરીએ છીએ? આ તે વાંચો, જે મતલબ કે વ્યવહાર પ્રવૃત્તિમાં સંતુષ્ટ થઈ અને સાચા મોક્ષ માર્ગનો ઉદ્યમી થતો નથી, એને મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગને સન્મુખ કરવા માટે, ત્યાંથી ઉઠાવવા માટે એને અહીંયા જે વ્યવહારનો નિષેધ કરવામાં આવશે. હવે જો એમ કરવામાં આવે તો એક ચેતવણી આપી દે છે તરત બીજા પેરેગ્રાફમાં. અહીંયા સુધી આવ્યા હતા કાલે, બરાબર? એક સાવધાની રાખવાનું કહે છે. શું કહેવામાં આવે સાંભળો. આ કથનને સાંભળીને જો શુભ પ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશો તો તમારું બુરું થશે.
બરાબર છે. અને જો યથાર્થ સિદ્ધાંત કરી, બે કન્સેપ્ટ બતાવે છે, યથાર્થ સિદ્ધાંત કરી એ કહેવા પાછળની અપેક્ષા સમજી મોક્ષ માર્ગમાં પ્રવર્તશો તો તમારું ભલું થશે. શું કીધું? આ ખ્યાલ આવ્યો સમ્યક? એમ કહ્યું કે જે અમે નિષેધ કરીશું શુભ વ્યવહારનો કે શુભ પ્રવૃત્તિનો, તો આ કથન સાંભળીને હે ને, આપણે તો ગુરુદેવશ્રીથી આ જ સાંભળીએ છીએ વધારામાં વધારે, તો આ સાંભળીને કોઈ શુભ પ્રવૃત્તિ છોડી અશુભમાં પ્રવર્તશું તો શું થશે? ગુરુ થશે. પણ જો યથાર્થ સમજે, યથાર્થ સમજે એટલે શું કે એનાથી કોઈ બીજી વાત કરવા માગે છે, શ્રી ગુરુ વિતરાગ થવાનું કહે છે, આ રાગમાં ઉપાદેયપણુનો નિષેધ કરે છે, એમ સમજી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તશે, ઉપેક્ષા ભાવથી કરશે, ઉદાસીન ભાવે કરશે, હે બુદ્ધિ એ કરશે, તો શું થશે? મોક્ષ માર્ગમાં પ્રવેશ થઈ જશે, એના બારણા ખુલી જશે મોક્ષ માર્ગના, તો તમારું ભલું થશે. ઉદાહરણથી સમજાવે છે. જેમ કોઈ રોગી નિર્ગુણ ઔષધિનો નિષેધ સાંભળી ઔષધિ સાધન છોડી જો કુપથ્ય સેવન કરે તો તે મરે છે, તેમાં વૈદ્યનો કોઈ દોષ નથી. શું કીધું આમાં? ઉદાહરણ પહેલા સમજવું પડશે આપણે. તો શું ઉદાહરણ છે કે જેમ કોઈ રોગી નિર્ગુણ ઔષધિ, નિર્ગુણ હોય ઔષધિ, ગુણ કરે કે ના કરે, તો નિર્ગુણ ઔષધિનો શું અર્થ છે કે માની લો કે કોઈ આપણને દુખે છે માથું, હે ને, હેડેક છે, તો આપણે હેડેકની દવા ઘરમાં અથવા કોઈ જગ્યાએ માગી કે મને એના સિંધથી આપો, તો એના ઘણા પેકેટ પડ્યા છે, એમાં એના પેટના દુખના મટવાની પણ દવા છે, બધી દવાઓ છે. તો એ કહે છે કે નહીં કે આ બધી એક મને આપો ગોળી, તો એ શું કહે છે કે નહીં આમાં એ ગુણ નથી. એ ગુણ નથી એટલે શું? માથું મટાડવાનો ગુણ આમાં નથી, અને મારી પાસે એ દવા નથી. આ જે દવા છે એ દવા નથી કે જેનાથી માથું દુખે, માથું મટે, હે ને, હેડેક મટે. તો કોઈ બધી ઔષધિને નિર્ગુણ માની લે, ખ્યાલ આવે ને? એને તો એ દવા એ માટે લેવાની નહોતી કહી કે એમાં માથું દુખવાનું મટવાનું ગુણ નથી, એમ અહીંયા કહે છે. એમ સાંભળીને ઔષધિ સાધન જ છોડી દે, એમ સમજીને બધું જ છોડી દે, એને કોઈ ઔષધિ બીજી ઔષધિ કામની જ નથી, એમ છોડી દે અને કુપથ્ય સેવન કરે તો તે મરે જ છે, તેમાં વૈદ્યનો કાંઈ દોષ નથી. હવે એને ઘટાવો સિદ્ધાંતમાં. તેમ કોઈ સંસારી પુણ્ય ધર્મનો નિષેધ સાંભળી, હે ને, નિષેધ સાંભળી ધર્મ સાધન છોડી વિષય કસાયરો પ્રવૃત્તિ, હે ને, મતલબ કે કોઈ જે શુભભાવમાં ધર્મ નથી એમ કહીને શુદ્ધમાં જવાનું હતું, અને એના માટે કહ્યું હતું, એમ એના બદલે એ ધર્મ સાધન બી છોડી દે, ધર્મ સાધન એટલે બાહ્ય સાધન બી છોડી દે અને પાપમાં જતો રહે, તો એમાં અમારી કોઈ ભૂલ નથી, તારી સમજવામાં ભૂલ છે, એમાં વૈદ્યનો કોઈ દોષ નથી, એમાં ગુરુદેવશ્રીનો કોઈ દોષ નથી. ગુરુદેવશ્રીએ જે આ પૂરી જે ધૂન ચલાવી કે પુણ્યમાં ધર્મ નથી, પુણ્યમાં ધર્મ નથી, અને એમાં કોઈ પુણ્ય છોડીને પાપમાં ચાલ્યો જાય તો એના જવાબદાર ગુરુદેવશ્રી નથી, એમ કહે છે. એ લાગે ને એમાં કોઈ, તેમાં વૈદ્યનો કાંઈ દોષ નથી. તેમ કોઈ સંસારી પુણ્યરૂપ ધર્મનો નિષેધ સાંભળી, નિષેધ શાના માટે કર્યો હતો કે ભાઈ આમાં તારે જે વિતરાગતા જોઈએ છે ને, તારે વિતરાગ થવું છે, આનાથી વિતરાગ નહીં થવાય, રાગથી વિતરાગ નહીં થવાય, એટલા માટે તારે આ રાગમાં વિતરાગ થવાની દ્રષ્ટિ છોડવી પડશે, એમ કહ્યું. તો આને એને સર્વથા નિષેધ કરી નાખે કોઈ, અને પાપમાં જતો રહે, તો એમાં એ ડૉક્ટરે જે કોમેન્ટ્સ કહી હતી એનો કોઈ દોષ નથી, એમ જો. તો તે નરકાદી દુઃખને પામશે, તેમાં ઉપદેશદાતાનો દોષ નથી. તો કોનો દોષ છે? હે ને, ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તો સાંભળજો, ઉપદેશ આપવાવાળાનો અભિપ્રાય તમને નરકમાં મોકલવાનો નથી. કઈ વાર ચાલ્યું, અમને આ બહુ ફેસ કરવું પડે. ગુરુદેવશ્રીનું સૌથી વધારે આવ્યું ને પુણ્યમાં ધર્મ નથી, એનાથી તો અમને બહુ ફેસ કરવું પડે છે. અમે જ્યાં જ્યાં અન્ય જગ્યાએ જઈએ છીએ તો ત્યાં કહે છે કે ભાઈ પુણ્યમાં ધર્મ નથી તો શું કરવાનું આપણે? અરે પુણ્યમાં ધર્મ નથી એનો અર્થ એ છે કે એમાં વિતરાગતામાં ધર્મ છે, અને તને અસત્ય શ્રદ્ધાન છોડાવી મોક્ષ માર્ગમાં લગાવવું છે, કાંઈ તમને નરકમાં મોકલવા છે, હે ને, કે એવો કોઈ જાતિનો જ્ઞાનીનો અભિપ્રાય હોતો નથી. પુણ્ય છોડાવવા પાછળનો શું અભિપ્રાય છે? વિતરાગતામાં લગાવો, વિતરાગતાનું પ્રયોજન છે. પુણ્યમાં આવવાનું કહે તો બી વિતરાગતાનું પ્રયોજન છે, પુણ્ય છોડવાનું કહે તો બી વિતરાગતાનું પ્રયોજન છે, બંનેમાં વિતરાગતાનું પ્રયોજન છે. એનો અર્થ ખ્યાલ આવ્યો?
અહીંયા આપણે સ્વાધ્યાય કરવા આવ્યા છે, સોનગઢમાં જઈએ છીએ, અનેક ધાર્મિક પ્રસંગોમાં જઈએ છીએ, એમાં જો અને એમાં આમંત્રણ આપીએ છીએ. આ કાયદા અહીંયા તો આમંત્રણ આપવા બધા આવે છે, આમંત્રણ આપવા આવે છે ને, અમારે ત્યાં અથવા આપણે આ મંડળ દ્વારા જન્મજયંતિ ઉજવવાની છે, બધાને સાદર એને આમંત્રણ છે, બધાને આવજો, અચૂક આવજો એવું આમંત્રણ આપવામાં આવે છે. હવે આમંત્રણ આપવામાં આવે છે ત્યાં તો આમંત્રણ આપવામાં આવે છે તો શાના માટે આવે છે? તો જો વિતરાગતાનું પ્રયોજન છે, ત્યાં બોલાવવા પાછળ બી વિતરાગતાનું પ્રયોજન છે. ખ્યાલ આવે કે નહીં? શું કામ આવવાનું છે ત્યાં, શું કામ જવાનું છે? તો કાલે એન્જોયમેન્ટ માટે, ત્યાં કોઈ ટુરિંગ માટે, કે ત્યાં કોઈ પિકનિક માટે, કે ત્યાં કોઈ શાના માટે, સગા સંબંધીને મળવા માટે, કે બહુ દિવસ થયા મળે તો એ બધા મળીશું, ભાઈઓ બહેનો બધા એક સાથે મળે, એના માટે બોલાવવામાં આવે. શાના માટે બોલાવવામાં આવે? કે ત્યાં પણ પ્રયોજન તો વિતરાગતાનું છે, પ્રયોજન તો તત્વ અભ્યાસનું છે, પ્રયોજન તો આત્માના હિત માટે કરવામાં આવતું તત્વ અભ્યાસનું છે. અને એ પ્રયોજન હોય તો ત્યાં જવામાં કે બોલાવવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે ત્યાં જઈને એમ કહે કે ક્યાં સુધી સોનગઢ આવ્યા કરીશ, એનો અર્થ શું? એમ બી કહે ને, હવે ક્યાં સુધી સોનગઢમાં ધર્મ નથી, હેલા ને, સોનગઢમાં સમ્યક દર્શન નથી મળતું, એમ કહે એનો અર્થ કે હવે એનથી ઊંચી આત્મામાં જા, ત્યાં બી વિતરાગનું જ પ્રયોજન છે, ત્યાં બી આત્માની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. જો આ ન સમજે અને કોઈ પછી એવા પ્રસંગોમાં જવાનું છોડીને અન્ય પિકનિકોમાં જવા લાગે તો કે તારે નરકાદિમાં જવાનું થશે, અહિત થશે, તો એના માટે અમે જવાબદાર નથી. અને કોઈ અહીંયા આવો, બધા આવો એમ કહીને ત્યાં જ સ્થાયી થઈ જશે. ત્યાં સ્થાયી એટલે શું? ત્યાં રોકાઈ જાય એમ નહીં. સોનગઢ જવાથી ધર્મ થાય છે, બહુ ફરક પડી જાય છે. આપણે તો વર્ષમાં એકવાર જઈએ છીએ ને તો એનું ફળ જોરદાર આવે છે. શું ફળ આવે છે? બધાને ખબર છે, લાકડીવાળો મંત્ર. એક ખાલી 10 દાડા જઈ આવીએ ને તો આખું વર્ષ ચાલે છે. ના ખ્યાલ? એ રીતે બી લોકોની માન્યતા છે ભાઈ. અંદર પડી જાતો, અંદરમાં થોડુંક આમ જઈ આવીએ, કશાયની મનતાઓ થાય છે ત્યાં, અને પછી અહીં આવીએ ત્યારે આપણે બધા ઓર્ડરો બધા કન્ફર્મ થઈ જાય છે. તો કે આ સારું છે, તો કે તમને ખબર નથી કે એ બી ભૂલ કરી નાખી. તો આ બધી બાબતો અહીંયાથી નીકળે છે. સામાન્ય કથન હોવા છતાં જ્ઞાનીઓને તો અસત્ય શ્રદ્ધાનાદિ છોડાવવાનો જ અભિપ્રાય છે. બીજો કોઈ તારી સાથે કોઈ દુશ્મની નથી, કે તારી સાથે કોઈ મોક્ષે ચાલ્યો જઈશ તો એમને ફાયદો થઈ જશે, કે નરક થઈ જશે તો એમનો એનો નંબર બન્યો રહેશે, એવો કોઈ પણ પ્રકારનો અભિપ્રાય હોતો નથી. એમ અહીંયા વાત કરી. હવે જો આટલી તો આપણી માનસિકતા રેડી કરી દીધી પંડિતજી. તમે હું જ્યારે શુભ ભાવનો નિષેધ કરું તો શું સમજવાનું? પંડિતજી કહે છે કે હું શુભ ભાવનો નિષેધ કરું તો તમારે શું સમજવાનું? કે અહીંયાથી છોડાવીને મોક્ષ માર્ગમાં સન્મુખ કરવાનો અભિપ્રાય છે. આ છોડાવીને કોઈ નીચે ઉતરીને પાપ આદિમાં જોડવાનો અભિપ્રાય નથી. ખ્યાલ આવ્યો? એટલે સેકન્ડ, એક તો આ અભિપ્રાયની ઓળખી. બીજું, જ્યારે હું તમને આ અભિપ્રાયનો ખ્યાલ આવી ગયો ને, અભિપ્રાયમાં છોડવાની છે. બીજું, હું જ્યારે શુભભાવમાં ધર્મ નથી એમ જેટલી વાર કહું તો કોઈએ શુભભાવની પ્રવૃત્તિ છોડી દેવાની જરૂર નથી. બે સાવધાની થઈ ગઈ. હવે ગમે એટલું બોલું પ્રોબ્લેમ નથી ને, આ ખૂટા નાખવા પડે છે, નહીં તો કરી છે ને એમને. અને કોઈ બીજી આનો અભિપ્રાય ના સમજીને ઉલટું કરે તો અમે એમાં જવાબદાર નથી. કેટલી સરસ વાત છે. 2 પોઈન્ટ ખ્યાલ આવે છે. અમારો અભિપ્રાય પુણ્યમાંથી છોડાવીને, એની દ્રષ્ટિ છોડાવીને આત્મદૃષ્ટિ કરાવવાનો અભિપ્રાય છે, અન્ય કોઈ અભિપ્રાય નથી. બીજું મતલબ આત્મસન્મુખ કરવાનો અભિપ્રાય છે એક. બીજું, છતાં અમે નિષેધ કરીએ તો બીજું શુભ પ્રવૃત્તિ છોડી દેવાની પણ જરૂર નથી. તો ક્યાં છોડવાની જરૂર છે? છોડવાની એ છે ને, છોડવાની નથી. તો કે દ્રષ્ટિમાં છોડવાની છે ને પ્રવૃત્તિમાં રાખવાની છે. ખ્યાલ કે? અરે રાખવાની શું છે? તું રાખવા વાળો કોણ? એ તો રહેવાની જ છે, ભૂમિકાનું છે. અરે ગમે એટલું તમને પ્રતીતિ થઈ જાય ને, આજે પ્રતીતિ થઈ જાય ને કે ભગવાન કોઈના કરતા નથી, ભગવાન મારા આત્મહિતના કરતા નથી, એવી તમને પ્રતીતિ થઈ જાય. હાલ અહીંયા શુદ્ધ ઉપયોગમાં સમ્યક દર્શન, તોય ભગવાન પાસે આવવાની પ્રવૃત્તિ તરત નહીં છૂટે. છૂટી કોઈ ગુરુદેવજીની છૂટી, બેન્સીની છૂટી, જ્ઞાનીઓની છૂટી પ્રવૃત્તિ. ઉપરથી ઓર ડિસિપ્લિન આવી જાય છે. હે ને? થોડુંક એમાં પ્રમાદ આવતો હોય તો ઓર
શિથિલતા આવતી હોય તો ઓર મટી જાય, વિચાર તો કરો એમ. આપણે એ બધી તરફ જોતા જ નથી, હે ને? અરે તમે પોતે માનો કે તમને જ્યારે અનુભૂતિ થઈ જાય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, કોણ કોને તારે સ્વયં તરાય છે એવી પ્રતીતિ થઈ જાય, આત્મદ્રષ્ટિ થઈ જાય, આત્મસાત કરેલા સિદ્ધાંતને, તો પણ એ જે ભગવાન પાસે આવે છે કે પ્રભુ એને ક્યાં તમારી પૂર્ણતા ને ક્યાં મારી અલ્પતા, પ્રભુ મને પૂર્ણતા આપો, એમ કહે. હવે એ બધો શું અર્થ છે કે વ્યવહાર અલગ છે, પરમાર્થ અલગ છે. એને પરમાર્થને પામવા માટે પરમાર્થનો આશ્રય લેવો પડે છે, વ્યવહાર દ્વારા તો ખાલી સમજાય છે. આટલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે છે. જો એવા અભિપ્રાયથી અહીં નિરૂપણ કરીએ છીએ. હવે પ્રારંભ કરે છે વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિનું 4 ભેદ કર્યા અહીંયા. હવે સાંભળવાની, હવે આની ભૂમિકા હવે સ્ટાર્ટ કરીએ. તો એના 4 પ્રકાર કયા વ્યવહારવાસી મિથ્યા દૃષ્ટિ. જૈન મત અનુયાયી જે છે ને, જૈન જે મિથ્યા દૃષ્ટિ જે છે, જૈના ભાષી મિથ્યા દૃષ્ટિ, એના 4 પ્રકાર એ અલગ. જૈના ભાષી મિથ્યા દૃષ્ટિના કેટલા પ્રકાર છે? 4. બરાબર છે? તો એ 4 કયા કયા છે કોઈને યાદ? શું વાત કરે છે? પ્રશ્ન ખ્યાલ નથી આવ્યો. જૈનાવાસી મિથ્યા દૃષ્ટિના અહીંયા 7મા અધિકારમાં 4 પ્રકાર કયા? તો 4 પ્રકાર કયા? નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી, ઉભયાભાસી અને સમ્યક સંબંધ. એ અલગ. અહીંયા કહે છે કે વ્યવહારાભાસીના પણ 4 પ્રકાર કયા? 4 પ્રકારના વ્યવહારાભાસ છે. અરે વ્યવહારાભાસ તો એક જ પ્રકારનો છે. વ્યવહારનો આભાસ કરવો, વ્યવહાર ક્રિયાઓમાં જે વ્યવહારના અર્થથી જે ક્રિયાઓ કહેવામાં આવે છે, કરવામાં આવે છે, એમાં ધર્મનો આભાસ કરવો. પણ એમાં જે એ ધારણ કરે છે, વ્યવહાર ધારણ કરે છે, એ વ્યવહાર ધારણ કરવાના આધાર અલગ અલગ હોય છે. તો અલગ અલગ આધારના અપેક્ષાએ 4 પ્રકાર કયા? બહુ અદ્ભુત છે આનું જે ચિંતન છે ને ભાઈ. એને 4 પ્રકાર એટલે આ પ્રકાર તો એક જ, વ્યવહારને ધારણ કરે અને વ્યવહારને ધારણ કરીને ધર્મ માનીને વ્યવહારને ધારણ કરે. પણ વ્યવહાર ધારણ કરવા પાછળનો એની દૃષ્ટિકોણ, એની પાછળનો એનો આધાર 4 પ્રકારે છે. પહેલાં હું તમને 4 પ્રકારના નામ કહી દઉં, પછી પહેલો પ્રકાર ચાલુ કરીએ. અહીંયાથી જ છે. જો પહેલો પ્રકાર કયો છે? કુળ અપેક્ષાએ ધર્મધારક વ્યવહારાભાસી. અને બીજો પાછળ છે હેડિંગ, પરીક્ષા રહિત આજ્ઞા અનુસારી ધર્મધારક વ્યવહારાભાસી. બીજો પ્રકાર. આજે પહેલા 2 પ્રકાર કહ્યા ને, એ ભોળા છે બિચારા મિથ્યા દૃષ્ટિ અને કશાયની મનતાવાળા છે. એમ અહીંયા કહ્યું. કેમ કે એક તો છે કે કુલ ધારક, કુલ અપેક્ષા એ ધર્મધારક, જે વ્યવહાર ગ્રહણ કરે છે, જે મંદિરમાં આવું, ઉપવાસ કરવા, તે કરવું, સ્વાધ્યાય કરવું, જન્મજયંતિઓ મનાવવી, આ બધું જે કરવું, જે બધું કરવામાં આવે એ બધું ધર્મ વ્યવહાર. હે ને? ધર્મ એટલે તે વ્યવહાર ધર્મની વાત. આ જે વ્યવહાર કરે છે એક એનો આધાર શું છે? કોઈ એક વ્યક્તિને એનો આધાર કુલ પરંપરા. બસ અમારા કુટુંબમાં કરે છે, અમારે ત્યાં આમ છે, અમારે ત્યાં આમ છે, અમારે તો આ રીતે છે. કુલ પરંપરાની આધાર ઉપર વ્યવહાર કરવો. એને બીજી કોઈ માન કશાય કે પૈસા માટે કે એવું નહીં. અમારા કુળમાં કહ્યું છે એટલા માટે અમે કરીએ છીએ. અમે આ કુળમાં જન્મ્યા છીએ અને આ કુળની અંદર આ પ્રથા છે, આ કુળની પરંપરા છે, એ પરંપરાએ અમે સોનગઢમાં આવ્યા છીએ. હેલા કે નહીં? એક તો કુલ પરંપરાથી આવે છે. સાંભળ્યું? હમણાં ખુલાસા બહુ થશે એના. અને આ બીજો એ સેમ છે, એવું એક કુલ પરંપરા અને એક જીન આજ્ઞા. કોઈ શાસ્ત્રમાં કહ્યું છે એટલે કરવું પડે. બાકી એને એમાં કોઈ જાતિનો લોભ કે કોઈ જાતિનું માન નહીં. બસ એક જ. અને પરમાર્થ માટે બી નહીં. સૌથી મોટી ભૂલ તો પરમાર્થને પ્રાપ્ત કરવા માટે કોઈ વ્યવહાર ક્રિયામાં જોડાય છે એવું પણ નથી. પરંતુ એ શું કામ કરે છે? આજ્ઞા માનવી પડે. ભગવાને કહ્યું છે ને, એટલે આપણે ભગવાનની આજ્ઞા આપણે એને ભગવાનની આજ્ઞા છોડાય નહીં. તો એટલા માટે આપણે પરીક્ષા કર્યા વગર, એટલે સમજ્યા વગર, બહુ ઉત્કૃષ્ટ ચર્ચાઓ છે. આ 4 પ્રકારના જે ભેદ છે ને, ક્રમે સૂક્ષ્મ થતા જશે. પહેલાં સ્થૂલ છે, પણ એને મંદિરમાં આવવાનો, પૂજાપાઠ કરવાનો આધાર ભાઈ શાસ્ત્રમાં કહ્યું છે કે આટલા ટાઈમ પૂજા, આટલા ટાઈમ આ, રાત્રિ ભોજન નહીં કરવાનું, આ બધું શાસ્ત્રમાં કહ્યું છે. એટલે એની આજ્ઞા અનુસાર આપણે હવે એનાથી શું લાભ મળે એ કરીને શું કરવાનું, એનું શું ફળ છે એ અમને ખબર નથી. આપણે તો ભગવાને કહ્યું છે એટલે કરવાનું. એક એવો પ્રકારનો વ્યવહારાભાસી છે, એક કુલ પરંપરાવાળો વ્યવહાર છે. તો ત્રીજો પ્રકારનો જે વ્યવહારાભાસી છે ને, એ થોડો બેઈમાન છે. એને મિથ્યા દૃષ્ટિ છે ને, એ બેઈમાન છે, એ થોડો તીવ્ર કશાય છે. જુઓ, બોલું ત્રીજો નંબર, પેજ નંબર 223 પર છે. સાંસારિક પ્રયોજન અર્થે ધર્મધારક વ્યવહારાભાસ. શું કહ્યું?
સંસારિક પ્રયોજનના અર્થે ધર્મને ધારણ કરે. આ કયા ધર્મની વાત છે? વ્યવહાર ધર્મ. નિશ્ચય ધર્મની તો વાત જ નથી. નિશ્ચય ધર્મ તો એને ખબર જ નથી. બધે જે વ્યવહાર ધર્મ જે કહ્યું હોય ને એ શું કામ ધારણ કરે છે? સાંસારિક પ્રયોજનથી. ખતમ થઈ બેઈમાની આવી ગઈ. તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે, તીવ્ર કસાઈ જીવ છે કે ભાઈ ભગવાનને આપણે એટલે પૂજવા કે આપણું સંસારના પ્રયોજનની સિદ્ધિ થાય. હે ને? બધું આમાં બધું જ લઈ લેવું કે આપણે જે પણ હોય કે આપણે વિવાઈ જાય છે એટલે આપણી પણ જો અને એ દિગંબર છે ને આપણે ના જઈએ તો એ રિસાઈ જશે, નિરાશ થઈ જશે, નારાજ થઈ જશે. આ બધું સાંસારિક પ્રયોજન. ધન દોલત માટે જેવું નહીં. કોઈ રીતે માન કશાય, લોભ કશાય, વ્યવહાર સાચવવા, ચંદ્રલી વ્યવહાર સાચવવા શિબિરમાં ઘણા આવે. આ મારો 19 વર્ષનો અનુભવ છે. એના 20મી આવે ને 21મી આવશે. 20 વર્ષનો અનુભવ છે. કારણ કે 20 વર્ષથી હું તો કન્ટિન્યુઅસ છું, પણ 20 વર્ષથી શ્રોતા બદલાય છે. અને શ્રોતા એવા આવે છે કે જે વર્ષે જે ડોનર હોય ને એનું આખું ગ્રુપ આવે. આ મારો પર્સનલ અનુભવ છે. બરાબર રજનીભાઈ? જે ડોનર હોય એના બધા વેવાય ને આ ને તે ને ભલે બહાર પણ આવ્યા હોય તો એ પણ આવી જાય. વેવાયનું છે તો કે સાંસારિક પ્રયોજન. તો કહે છે કે એના જેવી કોઈ બીજી દુષ્ટતા નહીં. મેક્ઝિમમ. અને એ વખતે હું કહું, પાછા બહુ વખાણ કરે કે આ વખતે એટલી મજા આવી. તમને ખરેખર ભલે તમે એ રીતે આવ્યા, એકવાર ભલે એ રીતે આવી ગયા, ટેન્શન નથી, પણ હવે તમને તત્વની મજા આવી તો રેગ્યુલર રહેજો. અને પછી બીજા વર્ષે પત્રિકા લખવામાં આવી જાય ને થોડું, હું કહું કે આ વખતે પ્રોગ્રામ છે ને તો કે 1 દિવસનું છે, છેલ્લા દિવસનું છે, રવિવારનું છે, પછી કે આ વખતે છોકરાને અમેરિકા જવાનું છે. શું થયું? હે ને? એનો આ બધી બહુ બધી ફેસ. બરાબર ને ભાઈ? કૌશિક બહુ ફેસ કરવું પડતું હોય. કોઈ કહેતા મારે બી તો પ્રવચન કરવાનું એટલે જ જાઓ છો ને, કઈ રીતે કહેવાવાળાને શું છે? કહેવાવાળા તો બધા હાથ ને કોલર પકડવાવાળા બહુ મળી જાય છે. કોઈ ટેન્શન નથી. અમારી પાસે પૂરો જવાબ હોય છે, એની બી અમને ચિંતા હોતી નથી. જો ત્રીજા પ્રકારનું સાંસારિક પ્રયોજન અર્થે ધર્મધારક વ્યવહાર આભાસી. એટલે સંસારનું જેનું પ્રયોજન છે હે ને એ રીતે એમાં ધર્મને ધારણ કરે. ચોથા પ્રકારનો જરા ઈમાનદાર છે. અને ઈમાનદાર છે કસાયની મનતાવાળો છે. ધર્મ બુદ્ધિ ધર્મધારક વ્યવહાર આભાસી. ખ્યાલ આવ્યો? જેમ કે દ્રવ્યલિંગી સંત ધર્મ બુદ્ધિથી કરે છે છતાં ભૂલ રહી જાય છે, છતાં વ્યવહારનું અંદરમાં મીઠાશ આવી જાય છે. હે ને? ધર્મ બુદ્ધિથી એને કોઈ જાતિનું કંઈ બહારનું કોઈ લોભ કે કોઈ માન કે કોઈ કે એ તો ગરબી છોડી દીધું હોય છે. કોઈ વ્યવહાર સાચવવા બી વ્યવહારની બી વાત નથી. એ ચોથા પ્રકારનો. આ 4 પ્રકારના ધર્મધારક વ્યવહારાવાસી મિથ્યા દૃષ્ટિની અહીંયા ચર્ચા કરી છે. 4 પ્રકારનો આધાર. 4 પ્રકારો એટલે કોઈ 4 પ્રકારના નહીં. એ વ્યવહારને ધારણ કરવાનો એ લોકોનો આધાર, એ લોકોની દ્રષ્ટિ, એ લોકોનો ઉદ્દેશ અલગ અલગ છે. એ અપેક્ષા એને અલગ અલગ પ્રકાર કરવામાં આવ્યા છે. એમ નિશ્ચયાભાસીમાં ભલે આ રીતે પ્રકાર નથી, પણ પ્રકાર તો હતા જ ને. એક જ્ઞાનની ઓરથી નિશ્ચયાભાસી પરને જાણવું જ નહીં. એક વર્તમાન પર્યાયમાં જ સિદ્ધ સમાન માની લેવું. એક સુવાદી તો વિકલ્પરૂપ છે, એને છોડીને અલગ અલગ ધર્મધારક અલગ અલગ પ્રકારના ત્યાં મિથ્યા પ્રવૃત્તિ કહી હતી ને, ત્યાં નામ નથી આપ્યા, હેડિંગ નથી આપ્યા, અહીંયા હેડિંગ આપ્યા. વ્યવહારાવાસી 4 પ્રકાર. આ આપણી અંદરની જે ગંદકી છે ને, ગંદકી સોચની, આપણે સોચની જે ગંદકી છે ને એ ગંદકીને અહીંયા બહાર લાવે છે. પહેલાં એનું ધ્યાન કરાવે છે. આપણી સોચ કંઈક એ તો બહારમાં તો શું દેખાય? ફર્સ્ટ ક્લાસ એકદમ વ્હાઇટ એન્ડ વ્હાઇટ જબ્બો લેગો હાથે, બિલકુલ આજુબાજુ જોવાનું નહીં, એકદમ આવવાનું શાંતિથી સાંભળવાનું અને બધું એ બરાબર કરે. તો વ્યવહારમાં તો કોઈ કમી નથી. જેવો જ્ઞાનીનો વ્યવહાર છે એનો વ્યવહાર છે, જેવો જ્ઞાનીની પ્રવૃત્તિ છે એની પ્રવૃત્તિ છે, એને મનતા કસાય છે એની કસાયની મનતા છે, બધું બરાબર છે. પણ અભિપ્રાય, શ્રદ્ધાન, ભાઈ હું તો આવ્યો છું, હવે આવી જ ગયા છીએ, આવવું પડ્યું છે, એ બધું આવશે ને. હેલા કે ને એવું આવવું જ પડ્યું છે તો જરા બરાબર એને સમાજને સારું લાગે, અમારા સંબંધોની મીઠાશ ખ્યાલ આવે દુનિયાને, હે ને? અમે એકબીજા માટે આમ તૈયાર છે એવું ભાષીએ. એ રીતે બહારની જે એની જે સ્ટેટસ છે, સ્ટેટસ સિમ્બોલ બહુ હોય આજકાલ. ધર્માત્મા જે સંસારિક પ્રયોજનમાં આવે, ધર્માત્મા બનવું નથી, ધર્માત્મા દેખાવું છે, એ પ્રયોજનથી બી વ્યવહાર કરે. ઘણી વાર તમે જોજો અમુક લોકો બસ કોઈ સ્પેશિયલાઇઝેશન હોય એમનું કે અમુક દિવસોમાં જ આવવું,
અમુક મહેમાનો આવે ત્યારે જ આવવું, અમુક જ ઘટનાઓમાં આવવું, એમાં મને સમજાતું નથી કે આ એ વખતે ધર્મનો જે વ્યવહારમાં એ ધારણ કરે છે એ દિવસ પૂરતો, એની પાછળ એની શું એની દૃષ્ટિકોણ હશે, એની શું માન્યતા હશે, તો એ જાણે સર્વેથી જાણે. પહેલાં આવે કે નહીં, એ ગજબ છે ભાઈ બહુ. અને અમુક જગ્યાએ બહુ જેમ કે ભેદ થતા હોય છે કે આ વિદ્વાન હોય તો જવું, આ વિદ્વાન હોય તો ના જવું, તો એના રિલેશન સાચવવા જ જાય છે. આ બધું સાંસારિક પ્રયોજનમાં જશે. તમને એમ લાગતું છે કે તમે કેમ આવી સ્થૂલ વાતો કરો છો, પણ કેમ કે આ અંદરમાં આવો દોષ પડ્યો હોય છે અંદરમાં, તો એને ધર્મ તો દૂર હે ને, પુણ્ય પણ નથી. ગુરુદેવજી તો કહે છે પ્રવૃત્તિ પુણ્ય નહીં અને બાંધે પાપ. મિથ્યાત્વનું પાપ નહીં, મિથ્યાત્વનું પાપ તો એ તો પેલી સીલ મારી જ દે છે. ચારિત્ર સંબંધી બી પાપ છે, પાપ પરિણામ થઈ જાય છે. એટલે બહુ બધું ભાઈ બહારની પ્રવૃત્તિથી શું મતલબ છે? ધર્મ કશાયની તીવ્રતાના પોષણથી કશાયો પોષે છે ધર્મના વ્યવહારના માધ્યમથી, તો એ કોઈ કિંમત નથી. અને ઘણી વખત આમ હવે શું કહે ભાઈ, લોકો એમ કે દીકરીઓને કહે છે કે જાઓ તમે, છોકરાઓને કહે છે જાઓ તમે, કોઈ તમને જોવે ત્યાં તો તમારા એન્ગેજમેન્ટ થઈ જાય, તો થઈ જાય એનો પ્રોબ્લેમ નથી. અરે ત્યાં બી ત્યાં જ જોઈને થઈ જાય એનો પ્રોબ્લેમ નથી, પણ એને લઈને આવવાનું થાય તો એ કેટલું સાંભળશે વિદ્વાનનું પ્રવચન, ગુરુદેવજીનું પ્રવચન. એની મુખ્યતાથી આવશે એની વાત. કદાચ તે આવી ગયા, સાધર્મી મળી ગયા, એક બે જોડે વાત થઈ ગઈ અને એમ થઈ ગયું તો એનો કોઈ બહુ મોટો પ્રોબ્લેમ નથી. પરંતુ સ્પેશિયલ ઘરેથી ધક્કો મારીને મોકલે કે આ વર્ષે તું જા, તારી ઉંમર થઈ ગઈ છે, અને તું કોઈના નજરમાં આવી જાય ને કોઈનું કામ થઈ જાય, અને એ નહીં મોક્ષ માર્ગનું કામ થઈ જાય એમ નહીં, સંસાર માર્ગનું કામ થઈ જાય. ખ્યાલ આવે છે કે આ જીવને આ બધા કાર્યો જે મોક્ષ માર્ગના નિમિત્ત જાણીને આ કાર્યો કરવાનો ઉપદેશ આપવામાં આવે છે, એવા કાર્યોને તું સંસાર માર્ગના લાભ માટે કરે છે, તો એને અમે શું સમજ? ખ્યાલ આવે ભાઈ બહુ. અમે આ બેઝ ઉપર અમે લોકો જ્યારે ચંદ્રકાંત પર યાત્રાએ ને બધું જઈએ ને, તો અમે લોકોને શું છે કે બહુ બધી પર જ્ઞેયોની બહુ વાંછા હોય છે. એક તો ત્યાંના દ્રશ્યો જોવાની પ્રદર્શન અમે નિષેધ કરી દઈએ. અમારી સાથે યાત્રામાં જોડાવું હોય તો કોઈ ટુરિંગમાં ઓલું જોવાના સ્થળો પર નહીં જઈએ, ભલે બાજુની બિલ્ડિંગમાં હોય પણ અમારે ત્યાં નિષેધ છે આ જોઈન કરવું હોય. બીજું કોઈ ખરીદી નહીં થાય. હવે કોઈ તમે છેક કાશી સુધી લઈ જાઓ ને પછી ત્યાંથી બનારસની લઈ જાઓ સાડી લીધા વગર આવીએ તો પછી એમાં ફરક શું પડી ગયો? બધા જ પ્રવચનો એટેન્ડ કરીશું અને થોડી એક બે સાલ ને સાડી લઈ લઈશું, પ્રોબ્લેમ શું છે? તો કે તને એની મુખ્યતા આવે છે ને અમે તો એની મુખ્યતા છોડાવ, બરાબર ભરતભાઈ? બધા સાથે આવો છો તમે લોકો, તમને ખ્યાલ છે ને? પણ છુપાઈને જાય, ખબર ના પડે તે જાય, આપણા જ વ્યક્તિને લઈ જાય એટલે કે પંડિતજી નહીં બોલે, અરે બહુ પોલિસી ચાલતી હશે. શું કરે? આપણા જ કોઈ ફેમિલીથી એક લેડીઝને લઈ જાય હે ને, તો એને ખ્યાલ નથી વધારે ધૂળ કાઢી નાખશે વિદ્વાન. હજી તો ઓર ચાન્સ મળી ગયો, કેમ કહ્યું તો એને કોના ખભા પર રાખીને બંદૂક ફોડવાની છે, પ્રોબ્લેમ જ નથી. ભાઈ કોઈ કહે કે ના કહે, કદાચ વિદ્વાન બોલે કે ના બોલે, એનાથી સંબંધ નથી. પરંતુ જે અંદરની ભાવના જે છે, તારો વ્યવહાર બી એને એટલો હીન છે, દરિદ્ર છે વ્યવહાર બી, એને પરમાત્મા સાથે જ સાચો વ્યવહાર તો હોય છે, પણ એના પૂર્વમાં જે વ્યવહાર કરવામાં આવે છે એ વ્યવહારના પણ ઠેકાણા ઉદ્દેશ કે નિશ્ચયનો ઉદ્દેશ બી નથી, એનો તારો ધ્યેય બી નથી, તો તારા વ્યવહારના ઠેકાણા આવા જ હોય. તું કાંઈનું કાંઈક કસાઈનું પોષણ કરે, કાં તો કોઈ સાંસારિક પ્રયોજનનું પોષણ કરે, અને કાં તો કુળ પ્રથાને તું બસ કરી અને કટ્ટરતાથી નિભાવી અને ચાલી જઈશ. કટ્ટરતાથી નિભાવે કુળ પરંપરા, બધું જ બરાબર, પણ કાંઈ નહીં, જીરું. એટલે બધી ઘણી બાબતો છે, બહુ શાંતિથી સમજજો, બહુ અદ્ભુત છે. હવે આપણે પ્રારંભ કરીએ છીએ. 4 પ્રકાર ખ્યાલ આવી ગયા? હવે સાંભળો. કોઈ જીવ તો કુળ ક્રમે વડે જ જૈની છે, બરાબર છે, પણ જૈન ધર્મનું સ્વરૂપ જાણતા નથી. માત્ર કુળમાં જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે પ્રવર્તે છે. હવે સાંભળજો. ત્યાં જેમ અન્યમતી પોતાના કુળ ધર્મમાં પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે. જો કુળક્રમથી જ ધર્મ હોય, અગર એ ન્યાય હોય, તો મુસલમાન આદિ સર્વ ધર્માત્મા જ ઠરે. અરે એ તો પોતાનો કુળ ધર્મ એ જે રીતે કટ્ટરતાથી નિભાવે છે ને, આપણે લોકો તો આપણો કુળ ધર્મનો બી બહુ શિથિલતા હોય છે. અને એ લોકો જેટલા જે અન્યમતી પોતપોતાના કુળ પ્રમાણે જે ધર્મની ક્રિયાઓ છે, કુળની જે ધર્મની ક્રિયાઓ છે, એ ધર્મની ક્રિયાઓ તો બહુ નિભાવે છે. અગર એ જ ના હોય, કુળ ધર્મથી જ જો ધર્મ માનવામાં આવે
તો મુસલમાન પણ ધાર્મિક કહેવાય, તો પછી અહીંયા કહે છે કે જૈન ધર્મનું વિશેષપણું શું છે? બહુ અદભુત છે ને, બહુ લોજિકલ વાતો છે, ઓરાના ખુલાસા થશે. ફરતી વાંચે જો કોઈ જીવ તો કુળક્રમે જ વડે જૈની છે, કુલક્રમથી જૈની, કુળક્રમથી ધર્મ એટલે, અને કુળક્રમ વડે ધર્મ એટલે એના કુલમાં જે હોય ને, કુલમાં જે મતલબ પરંપરા, જે ક્રિયાઓ હોય, ધાર્મિક ક્રિયાઓ, એ ક્રિયાઓને ધર્મ માનીને કુલની પરંપરાથી કરે છે. ધર્મ સાથે સંબંધ નથી. અમારી આ કુલ પ્રમાણે અમારી આ ધાર્મિક ક્રિયા છે, એના આધાર ઉપર કરે છે. ચાલો, જે ગુરુદેવશ્રીનું જ્યારે પરિવર્તન થયું, સત્ય ધર્મનો અંગીકાર કર્યો, ત્યારે એમને કુળનો બહુ જ વાસ્તુ આપવામાં આવેલો. કુળનો, કુટુંબનો, સમાજનો, ફિરકાનો બહુ જ. એના માટે હું લાવ્યો છું આ ચિત્તન્ય વાટિકા, એક કવિતા છે, કાવ્ય લખ્યું છે યુગલજી સાહેબ, અનન્ય ભક્ત ગુરુદેવશ્રીના, બધાને ખ્યાલ હશે. એમને એમના માટે પર્ટિક્યુલરલી ગુરુદેવશ્રી માટે એક તુફાન નામનું કાવ્ય લખ્યું છે, બધાને ખ્યાલ હશે, પણ એનો આનંદ લેવા જેવો છે. અહીંયા વિષયને અનુકૂળ કાવ્ય છે, એટલે હું થોડું વાંચીને બતાવું તમને. જુઓ, ગજબનું કાવ્ય છે, એક બે જ પેરેગ્રાફ વાંચીશ, બહુ મોટું કાવ્ય છે. ગુરુદેવશ્રીને જ્યારે પરિવર્તન થયું, સત્યનો અંગીકાર કર્યો, પોતે નિર્ણય કરીને નક્કી કર્યું કે ભાઈ પરંપરાવાળો ધર્મ, ભલે હું સ્થાનકમાં જન્મ્યો તો એ પરંપરાથી કાંઈ એમાં સાધુપણું જે હતું એ ખોટું છે, તો એમને સત્ય ધર્મ અંગીકાર કર્યો. હે ને? તો એ વખતે જે સમજાવવાવાળા કહો કે એમને જે પણ પોતાની ઇમેજ, પોતાનું ફિરકાનું સ્ટેટસ રાખવા માટે કેટલો વાસ્તો, કુળનો વાસ્તો, કુટુંબનો વાસ્તો, પછી લાલચ ને પ્રલોભન ને આ ને ધમકી, બધું જ કર્યું ને. તો એ લખ્યું છે પૂરા કાવ્યમાં. અને એની સામે જે ગુરુદેવશ્રીએ જવાબ આપ્યો ને, અંદરથી જે હશે એમના તરફથી બી લખ્યું, ગુરુદેવશ્રીએ શું જવાબ આપ્યો, બહુ જોરદાર છે. જુઓ, બધાને ખ્યાલ હશે, લો રોકો તુફાન ચલા રે, ખ્યાલ હશે. બોલી દુનિયા અરે અરે રે, સાંભળજો, દુનિયા એમને કહે છે ગુરુદેવશ્રીના. એક પૂરું ડ્રામા એકદમ તમે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં કરી શકો. બોલી દુનિયા અરે અરે રે, માત પિતા કા ધર્મ ન છોડો. શું કીધું અહીંયા? ગુરુદેવશ્રીને જ્યારે ધર્મ છોડ્યું, સંપ્રદાય, ત્યારે માત પિતા કા ધર્મ ન છોડો. એને માતા પિતાની ઇજ્જત તો રાખો. હે ને? હવે માતા પિતામાં બી માતાનો ધર્મ અલગ હોય, પિતાનો ધર્મ અલગ હોય, ઘણા બધા પ્રોબ્લેમ આવી જાય. પિયરિયાનો ધર્મ અલગ હોય, હે ને, સાસરિયાનો ધર્મ અલગ હોય, મામાનો અલગ હોય. ધર્મ મામાનો, કાકાનો, બાપાનો નથી હોતો, ધર્મ આત્માનો હોય છે. એને ખબર જ નથી. આ બધી બાબતો છે ને અહીંયા. જો, બોલી દુનિયા અરે અરે રે, માતા પિતા કા ધર્મ ન છોડો. है ना? जिसमें तुमने जन्म लिया है उस पद से अब मुंह मत मोड़ो. એટલે શું? તમે જે કુળમાં જન્મ્યા છો, કુળની લાજ રાખો. તમારા જેવા મહાન વિદ્વાન મહાપુરુષો અગર કુળમાં જે ધર્મ હતો એ છોડીને જતા રહે તો કુળની ઇજ્જત જાય કે ના જાય? તો આવી રીતે એમને બહુ વાસ્તા આપીને બહુ છે ને, એમને બહુ પ્રલોભન આપીને એમને પરિવર્તન કરાવે છે, પાછા લાવવાનો પ્રયાસ કરે છે. जिसमें तुमने जन्म लिया है, क्या जन्म લીધો હતો? સ્થાનક સંપ્રદાય. उस पद से अब मुंह मत मोड़ो. થોડું પ્રલોભન આપશે. हरी भरी सी कीर्ति लता है ना, दिग दिगंत में व्याप्त तुम्हारी. ચારે દિશાઓમાં તમારી શું છે? કીર્તિ ફેલાય છે ને. હતું એમના વિશે તો એને બધાને ત્યાં તો 10,000 માણસો, હે ને, મતલબ કે બહુ જ એમનું ત્યાં માન હતું, સન્માન હતું, અનેક જીવોના આદર્શ હતા, બહુ જ પ્રસિદ્ધ જીવ હતું ત્યાં. અને ખરેખર કોઈને માનનિક કશાય હોય ને, એનો ઉદ્ભવ હોય ને, તો એવું છોડીને આવે જ નહીં, પોસિબલ જ નથી. સત્યનો સ્વીકાર, નિર્ણય કરવો બહુ ભારે ભાઈ. પક્ષ છૂટવું બહુ કઠિન છે. જે બધું છોડી દે, માતા પિતા છોડી દે, ધંધો છોડી દે, વેપાર છોડી દે, ભોગ છોડી દે, બધું જ છોડી દે, પરંતુ પક્ષ નથી છૂટતો જલ્દી. અને ઘણી વખત એને એમનું પરિવર્તન કરવાનો કોઈનો આધાર માત્ર ગુરુદેવ હોય તો આવી તો જાય, પણ અંદરનો પક્ષ નથી છૂટતો. અને એને ઘણી બધી બાબતો બહારમાં પછી દેખાતી હોય. હરી ભરી સી કીર્તિ લતા હૈ, દિગ દિગંત મેં વ્યાપ્ત તુમ્હારી, યહ લો સિંહાસન લો. એને બહુ કવિ હૃદય હતું ને. યહ લો સિંહાસન લો, લેકિન રખો લાજ હમારી. શું જોઈએ છે બોલો? પ્રલોભન આવી. પેલા કીર્તિ તરફથી લોકથી, પછી પેલા કુટુંબથી એમને હાથમાં લીધા કે કુટુંબનો થોડોક એમને આધાર આપીએ તો અંદરથી પાછા પીગળી જાય. અરે તમારા કુટુંબનું ધર્મ છે, તમારા ઘરનું ધર્મ છે,
તમારા ભાઈઓની, તમારા માતા પિતાની ઇજ્જત જશે અને તમે બીજો ધર્મ એને કરો છો એમ. ખ્યાલ આવે તમને આખી વાત કેવી રીતે એક ઇમેજ કરો. હું જ્યારે આવું વાંચું ને ત્યારે હું આખું વાતાવરણ મારા દિમાગમાં આખું એ એપિસોડ ઊભો કરું કે કેવી રીતે થતું હશે. ગુરુદેવ બેઠા હશે, લોકો આવતા હશે, ગુરુદેવે બસ એક પછી આમ ડિક્લેર કર્યું કે આ ધર્મ જુઠ્ઠો છે. એ વખતે લોકોએ એમને શરૂઆતમાં દ્વેષ ના કર્યો, તમે બોલો નહીં, તમારે આ સ્ટેજ ઉપર રહીને જે કરવું હોય તમારે સાચું કરો, પણ અહીંયા બોલો નહીં ને તમે અહીંયા રહો, એટલે મારું સચવાય ને તમારું સચવાય. એ ગજબ છે ભાઈ. બહુ સ્થૂળ વાતો છે પણ બહુ સામાન્ય વાત નથી ને. અને તમને સ્થૂળ લાગશે આનું નિરૂપણ, બહુ માર્મિક વાત છે. બહુ લોકો તરત જ ચેન્જ થઈ જતા હોય છે એને. મતલબ કે કોઈ કહે ને દીકરીને આપણે એમનેમાં આપીએ તો પછી પતિદેવ એ દેવ છે, અચિંત્ય શક્તિ દેવવાળા દેવ તો જતા રહ્યા, સર્વ કે દેવી જતા રહ્યા. પતિદેવ જે કહે એ અમારા દેવ છે, અમારા સુખના દાતા છે, જે કરે અમારે કરવાનું. એ બધી બાબતો થતી હોય ભાઈ, બહુ બધી બાબતો. જો यह लो सिंहासन लो लेकिन रखो लाज हमारी, अरे तुम्हारे इस निश्चय से, काय निश्चय थी, भूतल पर भूचाल चला रे, भूचाल मचा रे, पाखंडों के महल डलाता. है ना, जबरदस्त लो रोको तूफान चला रे. है ને, આ ઈગલજી સાહેબે કોઈ બસમાં જતા હતા એ વખતે બહુ પ્રેમ, અતિ પ્રેમ. આમાં ઘણું ગુરુદેવશ્રી વિશે કાવ્યો લખ્યા છે અદ્ભુત. મતલબ કે અન્ય મતીથી આવવાવાળો જીવ, હે ને, એ કોઈ દિગંબર કે કોઈ જૈન, એક જૈન બી નહોતા અને પ્રખર વિદ્વાન થઈ ગયા આપણે ત્યાં. અને ગુરુદેવશ્રીનો આનંદને ભક્ત, બહુ સારા બીજા ઘણા કાવ્યો લખ્યા છે. જો અરે તુમ્હારે ઇસ નિશ્ચય से भूतल पर भूचाल मचा रे, पाखंडों के महल ढलाता. હે ને, ભૂકંપ થઈ ગયો સાહેબ, તમે ભૂકંપ થઈ જશે, તમે કરો શું છો, તમારો આ નિશ્ચય, અને આ સાધુપણું સાચું નથી, આ ધર્મ જૂઠો છે, એ બધું કહ્યું ને. અમે સાધુ નથી, છેલ્લે અમે સાધુ નથી, આ સાધુપણું જ સાચું નથી, તો અમે શાના સાધુ. આવું જ્યારે ડિક્લેર કર્યું ત્યારે એમને કહ્યું કે આમ કે ભૂકંપ થઈ જશે, તમે આ તમારા સ્ટેટમેન્ટ અને આ બધું તમારા શ્રદ્ધા સુધી રહેવા દો, પરંતુ તમે અમારી સાથે બેસો. હલાવે કે નહીં. શાનો આધાર આપ્યો? કુલક્રમ, કુટુંબક્રમ, સમાજ, બધી જ જગ્યાએ એમને કહ્યું કે નહીં, તમે આ ધર્મને નહીં છોડો. ગુરુદેવજીનો જવાબ સાંભળવો છે સર, કહું જોરદાર સવાલ. उत्तर मिला, धर्म शिशु जननी के अंचल में नहीं पलता है. धर्म शिशु जननी के अंचल में नहीं पलता है, એટલે માँ की गोद में नहीं पलता है. કોઈ માતાનો ધર્મ કોઈ હોય એવો કોઈ ધર્મ નથી. હે ને, માતાનો ધર્મ, તને માતાએ જન્મ આપ્યો છે તો માતાનો ધર્મ તો અપનાવ. તો કે નહીં, ધર્મ કभी किसी, है ना, शिशु जननी के, किसी माता के आंचल में नहीं पलता, और पिता की परंपरा से बंध कर धर्म नहीं चलता है. એટલે આ પરંપરા વાળું ચાલે છે વિક્રમ. પિતાની પરંપરાથી ધર્મ નથી ચાલતો. ધર્મ પિતાની પરંપરાની ઓરથી નથી હોતો. પિતાએ આમ કર્યું, પિતા કરે છે એટલે આપણે અમારા કુટુંબીજનો, અમારા પૂર્વજોનો ધંધો, અમારે ત્યાં આમ થાય, અમારે આવું પર્સનલ લઈ લે છે. અમારે ત્યાં આમ પૂજા, અમારે ત્યાં આમ ચિંતન, અમારે ત્યાં આ રીતે થાય છે, અમારા આ ભગવાન. તો એ કહે છે કે અમારા કાંઈ ના હોય, સત્ય હોય અમારું હોય. સાચા દેવ એ અમારા દેવ, કુટુંબના દેવ. અહીંયા તો કુલ દેવી ને કુલ દેવતા, હર કુલનું એક દેવ, હર કુલની એક દેવી, બધું બકવાસ છે. અને કુલદેવી હોય ને, કુલદેવી ગમે એટલો અહીંયા અધ્યાત્મ સાંભળતો હોય પણ કુલદેવીને ના નિરાશ કરાય. તો શું સાંભળ્યું ને, હલાવ કે નહીં છે કે નહીં, કુલદેવી છે કે નહીં, હવે કોઈને હોય તો બતાવી દેજે. આ અમારા કુલના દેવી છે, અમારા કુલના એક અમે એપોઇન્ટ કરેલા દેવી છે, અમારા પૂર્વજો આ દેવીના અનુશાસનમાં રહે છે. તો એવું કોઈ ધર્મ હોય છે એને. એ રીતે જો बंद कर धर्म में नहीं चलता है, अरे लोक की सीमाओं को छोड़ धर्म का चंदन चलता. चंदन એટલે રથ, હે ને. અરે લોક की सीमाओं को छोड़, લોકની કોઈ મર્યાદા ધર્મને અડતી નથી. ધર્મનો રથ તો કોઈ સમાજની કે કોઈ લોકની સીમાઓથી મોહતાજ નથી. કોઈ મતલબ કોઈ કાસ્ટ કે કોઈ સંપ્રદાય એને એનાથી કોઈ વાસ્તવમાં નથી. જો આ બહુ બધી વાતો ચાલે છે જે તમે સંપ્રદાય, બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર,
ખ્યાલ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે ને ભારત દેશ. બિન સાંપ્રદાયિક શું છે ત્યાં ખબર છે? ત્યાં એમ છે કે સબ ધર્મ સમાન. ભારત દેશ કોઈ ધર્મને લઈને મુખ્ય કરી અને એની કોઈ કલમ નથી બનાવતા. બિન સાંપ્રદાયિક જેને જે ધર્મ કરવો હોય કરે. તો ત્યાં કોઈ એક સાચો ધર્મ વિતરાગ ધર્મ છે એ બધા અપનાવવું જોઈએ. એમ જે ધર્મ કોઈ સાંપ્રદાયિક નથી, ધર્મ કોઈ વાળો નથી, ગુરુદેવના શબ્દમાં એને કોઈ સંપ્રદાય નથી, કોઈ વાળો નથી, કોઈની બપૂતી નથી, એ રીતે કહે ને, કોઈની જાગીર નથી. એ તો વસ્તુનો ધર્મ છે. કોઈ બી કરે, ચાર ગતિના જીવો આત્માના આશ્રય પોતાની વિતરાગતાને પ્રાપ્ત કરીને ધારણ કરીને આનંદમાં રહે. તો એ રીતે આખી સ્ટાઇલ ગુરુદેવસિંહની આવી. પણ લોકમાં જે બિન સાંપ્રદાયિકતા છે ને, એ તો બધા ધર્મોને સાથે મળીને ચાલવાનું નામ બિન સાંપ્રદાયિકતા કહે છે. તો એને આ બધી વાત જુદી જુદી છે, ધ્યાન રાખજો. હે ને? નહીં તો કે ભારત દેશ મહાન છે. એટલું સારું છે કે ભાઈ તમે કરો છો એનો કોઈ વિરોધ નથી કરતો. ભારત દેશની જે અમુક જગ્યાએ તમે જદ્દા અને ત્યાં જાઓ ને તો તમારે પહેલાં તો ચોપડી ના લઈ જવા દેતા. આપણું શાસ્ત્રમાં તે એલાઉડ નહોતું. હે ને? તમે બીજો ધર્મ તે ના પાડી શકો. ઇન્ડિયામાં એટલું લાભ છે કે તમે તમારો સાચો ધર્મ નિર્ણય કરીને કરી શકો છો. ખેર, અહીંયા તો બહુ ઉત્કૃષ્ટ વાત ચાલે છે. ગુરુદેવસિંહ કહે છે કે તો શું છે ધર્મ? જ્ઞાન ચેतना કે અંચલ में प्यारा धर्म निरंतर पलता. અને બધી જ વસ્તુ ઉડી ગઈ. જ્ઞાન ચેતના કે અંચલ મેં પ્યારા ધર્મ. ધર્મ એટલે સ્વભાવ. મારો જે સ્વભાવ છે, ધર્મ તો મારો સ્વભાવ છે. સ્વભાવથી અંજાન છું એટલે ધર્મનો લાભ મારી પર્યાયમાં નથી. અને વિતરાગ ધર્મ, તો વિતરાગ ધર્મ છે ને તો સ્વભાવ વિતરાગ છે, રાગ રહિત સ્વભાવ છે. ખ્યાલ આવ્યો? ખરેખર ત્રિકાલ સ્વભાવ. તો વાસ્તવમાં ધર્મ બી ત્રિકાલ છે, સ્વભાવ બી ત્રિકાલ છે. તો એ રીતે એ કહે છે કે જ્ઞાન ચેतना કે અંચલ મેં પ્યારા ધર્મ નિરંતર પલતા. આત્માના આશ્રય સ્વરૂપ આ ચૈતન્ય સ્વરૂપ હું છું એમ સમજીને રાગનો અભાવ કરવો એ સાચો ધર્મ છે. ખ્યાલ આવે કે નહીં? जिसकी करवट से संशय का चीर सिंहासन डोल चला रहे. શું જોરદાર લાગે છે. जिसकी करवट से, જ્યાં એને ઉપયોગ પલટ્યો, કાલે ઉપયોગ પલટ્યો વાત આવી હતી ને, હે ને? સંશય કા ચીર સિંહાસન ઢોલ ચલાવે. બેનશીના બોલમાંથી લીધું હતું. તને ક્યાંય ગમતું ના હોય તો આત્મામાં તો ઉપયોગ પલટાવી નાખ. એ હે ને? કરવટ, કરવટ એટલે અભિપ્રાય પલટાવી નાખ, સત્યને ગ્રહણ કર. जिसकी करवट से संशय का चीर सिंहासन डोल चला रहे. सिंहासन क्यों लख्યું? धर्म देह की ममता तक को छोड़ चला रहे. है ને? તો સિંહાસનની તમે વાત કરી છો તો અહીંયા કે આ રાજકુમાર જેવું શરીર છે ને, એ શરીરની મમતા, એ મમતા તક છોડવાની વાત છે. તો તમે સિંહાસન આપો કે તમે કોઈ પદ આપો, હે ને? આત્મા માટે બધા અપદ છે, એક ચૈતન્ય માત્ર સ્વપદ છે. એવી રીતે ગુરુદેવસિંહે અહીંયા કુલ પરંપરાની ઓરથી જ્યારે એમના જીવનમાં પરિવર્તન, ધર્મનું જે પરિવર્તન, જે સત્ય ધર્મનો અંગીકાર કર્યો, તો એની વાત છે. અને પરંપરાથી ધર્મ નથી ચાલતો. મૂળ વાત આપણું એ પોઈન્ટ ચાલે છે કે કુલ પરંપરાથી ધર્મ નથી હોતો. એનાથી કોઈ પણ સંબંધ નથી. આ તો કુલ પરંપરાથી ધર્મ કરે છે. પહેલાં જો અમારે બીજી વાત કરું તમને, થોડીક હવે ચાલતી વાત કરું કે ગુરુદેવશ્રીને જે પરિવર્તન કર્યું, સત્ય ધર્મને અંગીકાર કર્યો, તો એની સાથે ઘણા લોકોએ, તમે બધામાં ઘણા છો અહીંયા, તમે લોકોએ પણ આ ધર્મ અંગીકાર કર્યો. બરાબર છે? જે રીતે કર્યો, પહેલાં આટલું સાંભળ્યું, કર્યું. તો હવે જે તમારા જે બાળકો છે અને તમારા જે ભાઈઓ બાળકો જે બી આને ફોલો કરે છે, તો એના માટે આ ધર્મ સાચો, પણ હવે એ શું થઈ ગયો? પરંપરા. પરંપરાથી આ ધર્મ મળ્યો. અને અમને તો જન્મથી પરંપરાથી ધર્મ મળ્યો. બે વસ્તુ ખ્યાલ. અને જેને પરંપરાથી જે આ મળે ને, આ બધી વાતો પરંપરાથી મળી ને, આ જે સત્યવાદ, સાત તત્વ છે, દ્રવ્ય, આ સ્વપન, વેદ વિજ્ઞાન, આપણે પરંપરાથી મળ્યું છે. હવે તમે ભલે નિર્ણય કરીને આવ્યા હોય, પણ તમારા જે બાળકો છે એને તો પરંપરાથી મળ્યું. હે ને? તમે તમારા બાળકો એને ફોલો કરે છે. અમે તો જન્મથી પરંપરાથી છીએ. તો મારે બતાવવું છે કે જેને પરંપરાથી મળ્યું હોય ને, એને બહુ પુરુષાર્થ જોઈએ. મારે બતાવવું. ખ્યાલ આવ્યો? અગર પરંપરાથી મળે ને તો એમાં નિર્ણય કરી અને નક્કી કરવું જોઈએ. પરંપરાથી મળે તો એનો કોઈ લાભ થતો નથી. ભલે સત્ય ધર્મ છે, અનાદિની પરંપરાવાળો છે. આ કોઈ નવી પરંપરા નથી, નવી કોઈ સ્ટ્રેટેજી નથી. આ તો અનાદિ અર્યન ભગવાન
અનાદિથી છે, અને પરંપરા બી આ તત્વની પરંપરા પણ અનાદિથી છે. પણ ભલે આ પરંપરાથી મળ્યું આપણને, હે ને, ભલે તો હું તો તમને એક સામાન્ય કથન કહું છું, કોઈ નિર્ણય કરીને લઈને આવ્યું હોય, પણ કોઈ જેમ કે ગુરુદેવસિંહ ત્યાં શ્રદ્ધાના વિષય હતા, લોકોના આદર્શ હતા, એમના સાથે ઘણા લોકો હતા, તો કદાચ કોઈને આ ધર્મને અંગીકાર કરવાનો આધાર અને ગુરુદેવ હોઈ શકે છે, તત્વ નિર્ણય પણ ના હોઈ શકે. એવું બી બને કે ભાઈ એ સત્ય છે, એમને આ ગ્રહણ કર્યું છે એટલે આપણે પણ ચેન્જ થવું જોઈએ. તો એમને આ ધર્મ અંગીકાર કરવાનો આધાર કોણ છે? સત્ય છે કે પરંપરા છે? ગુરુદેવ છે એમનો આધાર. એ ભલે પરંપરાથી આવી ગયા, અમે બી પરંપરાથી જ આવ્યા છે. અમે કઈ પુરુષાર્થ કરીને આ નક્કી કર્યું કે આ સાચો ધર્મ છે. આપણે તો અહીંયા જન્મ થયો ને માતા પિતા આ ધર્મ કરતા હતા, કુદરતે સાચો હતો, અને એમાં અમે પરંપરાથી કરી રહ્યા હતા, બરાબર છે. પરંતુ પરંપરાથી કરવા છતાં પણ નિર્ણય કરી અને જો નક્કી કરવામાં આવે તો આ પરંપરાવાળું લાંછન ન લાગે. તમે સમજો આખી વાત, બહુ બધી બાબતો છે આ. એક છે આપ કમાઈ કરોડપતિ અને એક બાપ કમાઈ કરોડપતિ. સાંભળ્યું છે ને? તો એક આપ કમાઈ કરોડપતિ. આપણે બધા કયા છીએ? બાપ કમાઈ કરોડપતિ. બાપ કમાય છે ને, આપણે તો જન્મથી મળ્યું છે. પણ બાપ કમાઈ અને આપ કમાઈ બંને વાળા બી હોઈ શકે. બાપ કમાઈથી મળ્યું, પણ પછી સ્વયં નિર્ણય કરીને, એવું નથી કે પપ્પાએ મોકલ્યું કે પિતાએ મોકલ્યું એટલે આ કરી રાખ્યું, એમ નહીં. સ્વયં નિર્ણય કર્યો કે આ જ સત્ય છે. એક વસ્તુ ધ્યાન રાખજો, બહુ મુદ્દાની વાત કહું. આપણે ત્યાં જે વાત છે ક્રમબદ્ધ પર્યાયમાં ક્રમબદ્ધનો નિયમ લાગે છે, પુણ્યમાં ધર્મ નથી, આત્માનો ધર્મ સાચો ધર્મ છે, એ બધું આપણે પાઠશાળામાં ભણ્યા, વિદ્વાનો દ્વારા સમજ્યા, ગુરુદેવસિંહથી સમજ્યા કે એ અથવા એ સાંભળી. અને અગર આપણે અમારે ત્યાં તો ક્રમબદ્ધ પર્યાય, અમારે ત્યાં તો પુણ્યની ધર્મ નથી માનતા, આવ્યું ને, અમારે ત્યાં તો વિતરાગ ધર્મ જ સાચો ધર્મ છે. અગર એ પાઠશાળાથી શીખીને, માત્ર શીખીને જ અગર એ રીતે પોતાનો એ ધર્મ માનતો હોય તો એ પરંપરા ધર્મમાં જશે. એનાથી કોઈ લાભ નહીં થાય, કશાયની મનતા સુધી એ સીમિત થઈ જશે. હે ને? કોઈ કહે કે પણ પરંપરાથી મળ્યું છે, પણ નિર્ણય કરીએ ને ક્રમબદ્ધ કેવી રીતે છે, બરાબર સમજીને, ભેદ જ્ઞાનથી. ખરેખર સત્ય સમજીને સત્ય સ્વીકારવામાં આવે તો લાભ છે. પરંપરાથી બી સત્ય સ્વીકારવામાં આવે તો એનો કોઈ લાભ નથી. પરંપરાથી સ્વીકારેલું સત્ય હોય અને પક્ષરૂપથી ભગવાનને સ્વીકાર કર્યા હોય, પણ પક્ષરૂપથી હોય તો એનો કોઈ લાભ હોતો નથી. ભગવાન મહાવીર અમારા છે, આ ભગવાન મહાવીર તો સાચા દેવ છે, તો એને દેવ માનવા જોઈએ. પણ આપણે માનીએ છીએ અમારા દેવ છે એટલે માનીએ છીએ, સાચા છે એટલે માનીએ છીએ, એવું નથી. તો કહે છે કે પરંપરામાં જતું રહેશે, પરંપરા કુલ ધર્મના ખાતામાં જતું રહેશે. એને વાસ્તવમાં એ વ્યવહાર આભાસી થઈ જશે. વાત બધી સાચી કરશે, ભાઈ ક્રમબદ્ધ પર્યાય અમારે ત્યાં, ક્રમબદ્ધ પર્યાય આમ છે, અમારે ત્યાં પાઠશાળામાં શીખ્યા છે કે જે સમયે જે પર્યાય જે પ્રમાણે જે થવાની જે કાળે એ જ થાય છે, બીજી થતી નથી. ક્રમબદ્ધ પર્યાયનો આ નિયમ છે, આ કાનૂન છે, અને અમારે ત્યાં આ બધું શીખ્યા. અને આપણે હવે માનીએ છીએ, શાના આધાર પર માનીએ છીએ? પાઠશાળાના આધારથી શીખ્યા છીએ. આપણે ત્યાં આ રીતે છે પર્યાયનું સ્વરૂપ, આપણે ત્યાં આ રીતે છે ધર્મનું સ્વરૂપ, આપણે ત્યાં આ રીતે છે ભગવાનનું સ્વરૂપ. અમારે ત્યાં ભગવાનને ટીલા ટપકા ન લાગે, અરે અમારે ત્યાં નહીં, કોઈ બી ભગવાનને ટીલા ટપકા ના લાગે. હલાવે કે નહીં, ભગવાનને શણગાર હોય જ નહીં. અમારે ત્યાં શણગાર ના હોય એનો અર્થ કે આને પરંપરાથી માને છે. હલાવ, ભગવાન હોય ને શણગાર હોય જ નહીં, કેમ કે શણગારનો ભાવ જતો રહ્યો હોય. આખું તમને બારીક દિવાલ છે, થોડુંક આમ બધું સત્ય બોલતા હોય, બધું જ ગુરુદેવ પ્રમાણ, પણ કહે છે કે આ જે બોલે છે એ બધું એનો આધાર ગુરુદેવસિંહ છે, પરંપરા છે. અમારા ગુરુદેવે આમ કહ્યું, અરે આમ છે, એને અમારા ગુરુદેવે કહ્યું, અપનાવ્યું, અને હવે અમે અપનાવીશું. આમ આ કન્સેપ્ટ છે. હલાવે કે નહીં? સત્ય આ છે. અર્જુન ભગવાનનું પણ છે એમ નહીં, વસ્તુનું સ્વરૂપ આમ છે. અને અર્જુન ભગવાને કહ્યું, અપનાવ્યું, ગુરુદેવે બી સાંભળ્યું અને અપનાવીને અમને કહ્યું, અને અમને સત્ય લાગ્યું એમ. એટલે આ અમને સત્ય લાગ્યું એ જ અમારા ગુરુદેવસિંહે કહ્યું છે. નહીં તો જનરલી જો ગુરુદેવસિંહે કહ્યું છે એ પ્રમાણ છે, એની નાની નથી, એનો કોઈ નિષેધ નથી. પરંતુ પ્રમાણની પ્રામાણ્યતા કેમ છે એનો નિર્ણય કર્યા વગર ગુરુદેવસિંહે કહ્યું ને પ્રમાણ છે, તો કહે છે કે તારું જ્ઞાન પ્રમાણ નથી. બહુ ઊંચી વાત છે આ બધી, બહુ ટેકનિકલ વાતો છે. એટલે ઘણી વખત સાચા માહોલમાં બી હોઈએ ને, પણ એનો એ સાચી વાત સમજવાનું, સાચી વાતને ધારણ કરી છે, સાચો વ્યવહાર ધારણ કર્યો છે, તો એમાં બી એનો આધાર પરંપરા છે, ગુરુદેવસિંહ છે, અને એ છે. તો
તો કહે છે કે એનાથી કોઈ 1% બી લાભ નથી. સ્વયં ભલે કદાચ ગુરુદેવશ્રીના આદર્શ બનાવીને આપણે આવી ગયા, અમે અહીંયા જન્મીને આવી ગયા, પરંપરાથી આવી ગયા, આપણે બધા એક જ છીએ, બધા પરંપરાથી જ આવેલા છીએ. હાલ આવી ગયા, પણ હવે નિર્ણય કરી શકીએ કે ના કરી શકીએ કે નહીં આ રીતે સત્ય છે, આ રીતે સત્ય આ છે. અને એ પ્રમાણે અગર જો બાપ કમાઈ કરીને પછી આપણે કરીએ તો આપ કમાઈ મૂડી સાચી જગ્યાએ લગાવી કહેવાય. નહીં તો આપ કમાઈ પર જીવે નહીં અને બાપ કમાઈ પર બાપાના નામ પરથી ધર્મ ચલાવી રાખે. ભાઈ અમારે ત્યાં આમ કહ્યું છે, અમે તો આ ધર્મ અમારો સૌથી ઊંચો ધર્મ, મારો સૌથી, પણ કેમ ઊંચો, શાના માટે ઊંચો, કશી ખબર નહીં. બી બધા મારે અમારો ધર્મ ઊંચો છે, ગુરુદેવશ્રી કહ્યું છે, શાસ્ત્રોમાં કહ્યું, કુલ પરંપરામાં કહ્યું, અમારી પરંપરા અમારા પૂર્વજોનું બહુ માન છે, બહુ રિસ્પેક્ટ છે, બધી કાસ્ટ એમને નમે છે અને એ અમે કરીએ છીએ. તો કહે છે કે એનાથી કોઈ લાભ નથી, ભલે સાચું હોય. ગજબ વસ્તુ છે ભાઈ આ તો. મેં એટલે આ થોડો ખુલાસો કર્યો કે પરંપરાથી જે ધર્મ મળ્યો છે ને એના માટે એને તો બહુ પુરુષાર્થ કરવાની જરૂર છે. જે નિર્ણય કરીને આવ્યો છે એના માટે તો માર્ગ ખુલી ગયો. જે તમારામાંથી જે કેટલા નિર્ણય કરીને આવ્યા છે કે નહીં સત્ય છે આ, એનું તો અભિનંદન કરવું જોઈએ. કારણ કે પક્ષ છૂટવું બહુ કઠિન છે, બહુ મોટી વાત છે. તમે જે કુટુંબમાં જન્મ્યા, તમે જે કુળમાં જન્મ્યા, તમે જે સમાજથી બિલોંગ કરો છો, આપણે જે બધા, એ સમાજની ગતિવિધિ છોડવી, એ સમાજથી વિરોધમાં કોઈ અન્ય ધર્મનો અંગીકાર કરવો, એના માટે અને સત્ય સમજીને હલાવો તેના માટે બહુ મોટી છાતી જોઈએ. ને એ રીતે સામાન્ય વાત નથી. છતાં માન લો કે કોઈ કુલક્રમથી આવી ગયા આપણે, અથવા કોઈ ભાવુકતામાં આવી ગયા તો નિર્ણય કરે, ધીરે ધીરે થશે. હે ને એક જ ફટકે આવી જાય ને એ ભાવુકતામાં આવી જાય, એક જ ઝટકે આવી જાય, ભાવુકતામાં આવી જાય. પણ ભલે આવી ગયો તો આવી ગયો, પણ તું સાચી જગ્યાએ આવ્યો છે. હવે આનો સાચું ઓપરેશન શું છે, સાચી વિધિ શું છે, એની બહુ બધી બાબતો હોય છે. એટલા માટે આ કહ્યું છે. પહેલો પેરેગ્રાફ પૂરો કરીએ છીએ, પછી જોરદાર આગળ બધી વાતો આવવાની છે, જોશું. જો કોઈ જીવ તો કુળક્રમે જૈની છે, ખ્યાલ આવી ગયો, પણ જૈન ધર્મનું સ્વરૂપ જાણતો નથી. અને બધું જ કુલક્રમથી વ્યવહાર સાચો, અમે ત્યાં તો બીજે તો વ્યવહાર સાચો નથી. સાચો જે વ્યવહારનો વિષય છે અહીંયા જ્ઞાનીઓને હોય છે એ જ આ કરે છે, એ જ સાંભળે છે, એ જ સમજે છે, એ જ યાદ કરે છે, એ પ્રમાણે જીવનચર્યા છે, એ પ્રમાણે વસ્ત્ર ધારણ કરે છે, બધું એ રીતે છે. માત્ર કુળમાં જેવી પ્રવૃત્તિ ચાલતી આવે છે તે જ પ્રમાણે પ્રવર્તે છે. એનો જે અભિપ્રાય આવ્યો ને, ઇન્ટેન્શન, કે ભાઈ અમારા કુળમાં છે એટલે અમે કરીએ છીએ, તો પછી શું થશે? કુળ બદલાશે ત્યારે બદલાઈ જશે. હવે જુઓ, ત્યાં જેમ અન્યમતી પોતાના કુળ ધર્મમાં પ્રવર્તે છે તે જ પ્રમાણે આ પણ પ્રવર્તે છે. એ તું જે તારા કુળ પ્રમાણે તું જે બરાબર નિરતિચાર પાલન કરે છે કટ્ટરતાથી, એવું તો બધા જ પોતપોતાના કુળ ધર્મને પાલન કરે છે. કુળથી ધર્મનું અગર જો નિર્ણય લેવાતો હોય તો એ લોકોનો કુળ ધર્મ તો તારા કરતાં વધારે ડિસિપ્લિનથી પાલે છે. આવ્યું ને? જો કુળક્રમથી ધર્મ હોય તો મુસલમાન આદિ સર્વ ધર્માત્મા ઠરે. હે ને? તમે જાઓ ને, ફોરેનમાં જાઓ કે બિઝનેસ માટે જાઓ, તો પેલી એ લોકોની જે 4 વખત નમાજ હોય છે ને, તમે કરોડોનો સોદો કરો ને તો બી 1 સેકન્ડ ના ઉભા રહે અને ચાલ્યા જાય. હું વખાણ નથી કરતો. અગર કુળ ધર્મ તો એમ નહીં, ત્યાં એમ કુળ ધર્મ છે તો એ પ્રમાણે નિભાવે છે. અગર જો કુળ ધર્મથી જો ધર્મ છે એવું જો નક્કી થતું હોય તો એ બી ધાર્મિક કહેવાય, માન્ય છે. તો પછી આજે વિતરાગ ધર્મ, સાચો ધર્મ, એનું વિશેષપણું શું રહ્યું? પંડિતજી કહે છે એટલે કુળ ધર્મથી ધર્મ હોતું નથી, પણ ઘણા લોકો વ્યવહારને અંગીકાર કરે છે. એની પાછળ નિશ્ચયને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ નથી, એને પરમાર્થને જાણવાનો ઉદ્દેશ નથી. એને તો માત્ર અમારા કુલમાં ચાલે છે. અચ્છા, એને બીજો બી કોઈ ઉદ્દેશ નથી કે મને કોઈ 4 લોકો પૂજે, પણ અમારા કુલમાં અમારા પિતાશ્રી, અમારા પૂર્વજો જે કરે છે એ અમારે કરવું જોઈએ. એમ આધાર રાખીને પૂર્વજો પ્રત્યે એકત્વ એટલું હોય છે કે પોતાના કુટુંબ પ્રત્યે એટલું એકત્વ હોય છે કે આપણા કુટુંબનો ધર્મ ક્યારે બી ના છોડવો જોઈએ. એટલા એ આધાર રાખીને કરે છે, ભલે સાચો હોય કે ખોટો હોય. અને સાચો હોય અને કરે તો બી એને લાભ થતો નથી. અગર એનો આધાર એની કુટુંબ પરંપરા હોય ધર્મને કરવાની, તો એનો કોઈ લાભ થતો નથી. એવી વાત કરી છે. સહેજાનંદી અવિનાશી